કોંગ્રેસમાં નિમણૂક જે થઈ છે તેને લઈ અને અત્યારે ચર્ચાઓ જોર પકડી રહી છે। પ્રદેશ કોંગ્રેસના સંગઠનમાં નિમણૂકને લઈ અને પાટણ જિલ્લા કોંગ્રેસમાં જોરદાર ભડકો થયો છે। અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખની નિમણૂકને લઈ અને પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલના પણ બગાવતી સૂર જોવા મળ્યા છે। અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે હસમુખ સક્સેનાને યથાવત રાખવાની માંગ કરી છે। સાથે જ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જો રજૂઆત સાંભળવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષના દંડક પદેથી રાજીનામું આપી દઈશ। એટલું જ નહીં, જો હિતેન્દ્ર પીઠડિયા પાટણ આવશે તો જૂતાનો વરસાદ વરસાવીશું। સમગ્ર વિવાદ મુદ્દે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એટલું જણાવ્યું કે આ અમારા ઘરનો મામલો છે, ઝડપથી સુલઝાવી લઈશું। ભારતીય જનતા પાર્ટી સાથે આડકતરી રીતે કોંગ્રેસમાં રહી અને પાર્ટીને ફાયદો કરાવતા જે લોકો છે, જેને ફૂટેલી તોપો કહી શકાય, એવા તોપો તો ના કહેવાય પણ સસુરિયા એવા લોકોને જો પ્રાધાન્ય આપવામાં આવે તો સ્વાભાવિક છે કે પાર્ટીને મોટું નુકસાન થવાનું। આપ તો દંડક છો, દંડક થઈને આપની ઉપર રજૂઆત સાંભળવામાં આવી નથી, આપણે જ વિધાનસભાની રજૂઆત હતી। જો અમારી રજૂઆત પણ સાંભળવામાં નહીં આવે તો અમે તો સ્વમાનથી જીવવાવાળા માણસો છીએ, અમે દંડક પદેથી પણ ટૂંક સમયમાં રાજીનામું આપી દઈશું।